26/11 ભારતીય ઇતિહાસમાં આ તારીખ કાળા અક્ષરોએ લખાયેલી છે. 26 નવેમ્બર 2008નો એક એવો દિવસ જેને દેશ ક્યારેય ભૂલી શકતો નથી. આ તે દિવસ હતો જ્યારે ભારત તેની ધરતી પર સૌથી ખતરનાક આતંકવાદી હુમલાથી હચમચી ગયું હતું. દરિયાઈ માર્ગે આવેલા કસાબ સહિત લશ્કરે તૈબાના 10 આતંકવાદીઓએ મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ અને ગોળીઓથી આતંક મચાવ્યો હતો. આતંકવાદીઓ દ્વારા છત્રપતિ શિવાજી ટર્મિનલ, ઓબરોય હોટલ, હોટેલ તાજ, લિયોપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ, નરીમન હાઉસ, મેટ્રો સિનેમા અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ એમ કુલ 8 જગ્યા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 166 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાનના કરાચીથી 26 નવેમ્બર 2008ની રાત્રે આતંકવાદી સંગઠન લશ્કરે તૈબાના 10 આતંકવાદીઓ કોલંબાના દરિયા કિનારેથી બોટ મારફતે ભારતમાં પ્રવેશ્યા. તેઓ દરિયાઈ માર્ગે મુંબઈમાં પ્રવેશ્યા. ભારતીય નૌકાદળને ફસાવવા માટે આતંકવાદીઓએ રસ્તામાં એક ભારતીય બોટને હાઇજેક કરી હતી અને તેમાં સવાર તમામ લોકોની હત્યા કરી હતી. આતંકવાદીઓ સંપૂર્ણ હથિયારોથી સજ્જ હતા અને એવો વેશ ધારણ કર્યો હતો કે કોઈ તેમને ઓળખી ન શકે. જોકે કોલંબાના કેટલાક સ્થાનિક લોકોએ તેમના પર શંકા ગઈ હતી અને પછી તેમણે પણ પોલીસને જાણ કરી હતી, પરંતુ પોલીસે તેને હળવાશથી લીધી અને એના થોડા સમય બાદ જ શહેરમાંથી દરેક ન્યૂઝ ચેનલો પર હુમલાના અહેવાલો આવવા લાગ્યા. શરૂઆતમાં તેને ગેંગવોર તરીકે જાણ કરવામાં આવી, પરંતુ ટૂંક સમયમાં જ સ્પષ્ટ થઈ ગયું કે આ તો આતંકવાદી હુમલો છે. મુંબઈમાં ઘૂસ્યા બાદ તમામ આતંકવાદીઓ બે જૂથમાં વહેંચાઈ ગયા હતા. તેમાંથી 2 ટ્રાઇડન્ટમાં પ્રવેશ્યા, 2 તાજમાં અને 4 નરીમાન હાઉસમાં પ્રવેશ્યા. કસાબ અને તેના સાથીઓએ CSTને નિશાન બનાવીને ત્યાં ગોળીબાર શરૂ કર્યો હતો. આ હુમલાને કારણે દરેક લોકોમાં ડરનો માહોલ છવાયેલો હતો. NSG કમાન્ડો અને મુંબઈ પોલીસે સાથે મળીને આ હુમલાનો સામનો કર્યો અને 9 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. અજમલ કસાબ નામના આતંકીને જીવતો પકડવામાં આવ્યો હતો અને કોર્ટે તેને મોતની સજા ફટકારી હતી. હુમલાની ચોથી વર્ષગાંઠના 5 દિવસ પહેલા 21 નવેમ્બર 2012ના રોજ કસાબને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.